નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરા શહેરને સ્માર્ટ સિટીની સાથે સાથે સ્વચ્છ અને સુવિધાજનક બનાવવાના હેતુથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા વન ડે વન રોડ કાર્યક્રમને વેગવંતો બનાવવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત આજે વોર્ડ નંબર 15ના ઉમા 4 રસ્તા વિસ્તારમાં પાલિકાના ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના મુખ્ય માર્ગોને ટ્રાફિક મુક્ત અને સુંદર બનાવવા માટે વન ડે વન રોડ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આજે આ અભિયાનનો પ્રારંભ વોર્ડ નંબર 15માં સમાવિષ્ટ ઉમા 4 રસ્તા વિસ્તારમાંથી કરવામાં આવ્યો હતો. પાલિકાની દબાણ શાખા દ્વારા રસ્તા પર નડતરરૂપ લારી ગલ્લા અને ગેરકાયદેસર દબાણોને દૂર કરી માર્ગોને ખુલ્લા કરવામાં આવ્યા હતા. માત્ર દબાણ હટાવવા જ નહીં, પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા રસ્તાઓની આસપાસ જમા થયેલ કચરો અને ગંદકીનો નિકાલ કરી સઘન સફાઈ પણ કરવામાં આવી હતી. આ સાથે જ વિસ્તારના ગાર્ડનની જાળવણી, રોડ ડિવાઈડરની સફાઈ અને રંગરોગાન જેવી કામગીરી પણ હાથ ધરાઈ હતી. આ તકે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ ચાલી રહેલી કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓએ સ્પષ્ટ સૂચના આપી છે કે સફાઈ અને દબાણ મુક્ત માર્ગોની આ સ્થિતિ જળવાઈ રહેવી જોઈએ. સ્થાનિક રહીશોએ પણ પાલિકાની આ સક્રિય કામગીરીને બિરદાવી છે. આખા સિટીમાં વન ડે વન રોડનું અમે લગભગ 1 મહિનાથી કરી રહ્યા છીએ. એમાં સાફ સફાઈ, ડિવાઈડર ક્લિનિંગ, ગાર્ડનની ક્લિનિંગ, દબાણની નિકાલ, માર્જિનમાં કોઈ દબાણ હોય તેને પણ માર્ક કરીને ફ્યુચરમાં નિકાલ, આ બધું કામગીરી અત્યારે કરવામાં આવી રહ્યા છે. મૂળ હેતુ આ છે કે સિટીને તમામ રોડ્સને પબ્લિક માટે ફૂટપાથ ચાલવા માટે ઉપયોગી થાય, રોડમાં ગાડીઓ ચાલવા માટે ઉપયોગી થાય અને બિનજરૂરી જે પાર્કિંગ કર્યું છે એના માટે નજીકના કયા પ્લોટ છે ત્યાં પાર્કિંગ માટે થઈ શકે એ આઈડેન્ટિફાઈ કરવી અને વીએમસીની અંદર જે કામગીરી કરી રહ્યા છે એના સાથે સાથે વડોદરાની પબ્લિકને પણ અમે જોડવા માંગીએ છીએ. જોડવાનું શરૂ કરી દીધી છે. સ્થાનિક લોકોનો બહુ પોઝિટિવ રિસ્પોન્સ છે. એને લઈને પણ આવનારા દિવસોમાં અને આ એક સ્વચ્છતા કેમ્પેન તરીકે એને આગળ લઈ જવા માટે અમે હટાવી રહ્યા છે. જે પણ માર્જિનની બહાર રોડ ઉપર દબાણ છે, ઇલીગલ દબાણ છે, બધા દૂર કરવામાં આવશે અને આ એક મેન્ટાલિટીમાં ચેન્જ લાવવાની એક પ્રયત્ન છે. આપ જોઈ શકો એ કમ્પ્લેન્ટ છે કે અમે જે દબાણ દૂર કરી છે લોકો પાછા આવી રહ્યા છે, પણ એ લોકોને જાતે વિચારવું જોઈએ. કાયદાની પાલન એમને પણ કરવું જોઈએ. કાયદા બધા માટે એક સરખું છે એટલે કમ્બેશ કરવું પડશે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.